હે મારા ગુજરાતી ભાઈઓને જય માતાજી અને જય શ્રી રામ। આજે મારે બે હાથ નથી અને પગ નથી તોય છતાં હું આજે જમણા હાથે આ ગુજરાત પોલીસને સલામ કરું છું, સલામ। અને દિલથી કહેવા માંગુ છું કે આઈ લવ યુ ગુજરાત પોલીસ, આઈ લવ યુ ગુજરાત પોલીસ। બે હાથ નથી છતાં પણ ગુજરાત પોલીસને કરી રહ્યો છે સલામ। કીર્તિ પટેલનું વરઘોડાની કરો તૈયારી, વિસુ રાજપૂતનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। કીર્તિ પટેલની ધરપકડ બાદ વિસુ પટેલે પોતાની અંતરની વેદના જણાવી। ઘણા દીકરીઓને બદનામ કરવી, ઘણાના મા બાપને બદનામ કરવા, એ જો એના ઘરની તો નથી થઈ પણ બીજાના મા બાપને, બીજાની દીકરીઓને, બીજાના છોકરાઓને બદનામ કરવા નીકળી છે। આજે દોસ્તો કીર્તિ પટેલની ધરપકડ થઈ છે અને હું ઘણા ટાઈમથી ગળા ફાડીને તમને લાઈવ કરીને કહેતો કે આ એક ખંડડી છે અને જેને 2 કરોડની ખંડડીમાં કેસમાં 1 વર્ષથી આ ફરાર હતી, પણ તમે બધા ત્યારે નહોતા માનતા, પણ આ સામે સાબિત થયું ને। પણ હું આજે ગુજરાત પોલીસને કહેવા માંગુ છું અને 2 હાથ જોડીને અપીલ કરવા માંગુ છું, આવીનો વરઘોડો નીકળવો જોઈએ। કારણ કે 2 કરોડની ખંડડી એટલે તમે માની લો કે 2 કરોડ રૂપિયા કદાચ તમારા મારા જેવાને આમ જો કમાવા હોય ને તો દોસ્તો આખું જીવન વહી જાય ને તો આપણે 2 કરોડ રૂપિયા નથી કમાઈ શકતા। અને સામાન્ય આપણા જેવા માણાને ફસાવીને આજે 2 કરોડ આમ ઘા કરી દેવાના વ્યાજવા લાવીને। તમે વિચાર કરો કે મારી પાસે 2 હાથ નથી, 1 પગ નથી, હું દોસ્તો મહેનત કરી કરીને આમ જો કમાતો હોય અને મારી પાસે સામાન્ય માંગી લીધા 15 લાખ રૂપિયા। 15 લાખ રૂપિયા દોસ્તો કેવી રીતે કમાવાય એ તમને બધાને ખબર છે ને મને ખબર છે। અને આવીને હું એક ગુજરાત પોલીસને હજી કહું, અપીલ કરું કે આવીનો વરઘોડો નીકળવો જોઈએ। જય માતાજી, જય શ્રી રામ દોસ્તો।